કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। કીમ નદી પરનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। માંગરોળના મોટા બોરસરા ગામે આવેલો બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। ઉપરવાસમાં ભારે પાણીની આવક થતાં નદીમાં પાણીની આવક વધી છે। કીમ ગામ તરફથી નેશનલ હાઈવે 48 પર જવા અને કોસંબા તરફ જવા માટેનો શોર્ટકટ માર્ગ વાહન ચાલકોને 10 કિલોમીટરનો ફેરો કરવા માટે હાલ તેઓ મજબૂર બન્યા છે, કારણ કે માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો અમરેલીમાં ઠેબી ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલાયો છે। ઉપરવાસમાં વરસાદ વરસતા ડેમના દરવાજો ખોલવાની ફરજ પડી। ઠેબી ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે। 556 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। અમરેલી, ચાપાથળ, પ્રતાપરા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। આજરોજ અમરેલી શહેરની નજીક આવેલ ઠેબી સિંચાઈ યોજના જે અમારી આવેલ છે તેમાં ઉપરવાસમાં અતિ ભારે વરસાદ થવાથી તેના કેચમેન્ટમાંથી જે પ્રવાહ અહીં પસાર ડેમમાં આવવાથી આજરોજ પોઈન્ટ એટલે કે 1 ફૂટ દરવાજો ખોલવામાં આવેલ છે, જેનો આઉટફ્લો 556 ક્યુસેક છે। તો પોરબંદરમાં મધુવંતી નદીમાં ધસમસતો પ્રવાહ। ઉપરવાસના પાણીના કારણે મધુવંતી બે કાંઠે થઈ। પાતા ગામેથી પસાર થતી નદીનો પ્રવાહ દરિયામાં વહી જતો હોવાના દ્રશ્યો સામે આવ્યા। પાણીનો આ પ્રચંડ પ્રવાહ દેખાઈ રહ્યો છે। ઉપરવાસના પાણીના કારણે મધુવંતી નદી બે કાંઠે વહી હતી। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થઈ છે। નર્મદા ડેમની સપાટી 132.58 મીટરે પહોંચી। 133 મીટર પર જશે તો ફરી નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવશે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમ હાલ 80% ભરાયો છે। તો ગીર સોમનાથમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદ ખાબકતા ચારો તરફ જળબંબાકાર થયો છે। વેરાવળ નજીકના બીજ ગામેથી પસાર થતી સરસ્વતી નદીનો આકાશી નજારો સામે આવ્યો। ગઈકાલે ખાબકેલા ભારે વરસાદ બાદ નદી નાળાઓમાં ધસમસતા પાણી આવ્યા। તાલાલા સાસણ, તાલાલા ઉના અને પ્રાચી તાલાલા તેમજ કોડીનારથી વેરાવળ જતો શિંગોડા નદીનો બ્રિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વહેતા થયા હતા। તો ગીર સોમનાથ જિલ્લાના આ આકાશી દ્રશ્યો છે કે જ્યાં હાલ નદીઓ કે નદી નાળામાં નવા નીરની આવક થઈ, તેના કારણે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સરસ્વતી નદીનો આ આકાશી નજારો છે। નદી બે કાંઠે વહેતી થઈ। તો આ 4 વિન્ડો આપ જોઈ રહ્યા છો, 4 અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અમરેલી, કલ્યાણપુર, દ્વારકાના દ્રશ્યો સાથે જળબંબાકારની જે સ્થિતિ પોરબંદરમાં સર્જાઈ છે તેના દ્રશ્યો અને ગીર સોમનાથના દ્રશ્યો, આ અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ ના કારણે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેના દ્રશ્યો, આકાશી નજારો આ સામે આવ્યો છે। જળબંબાકારના આકાશી દ્રશ્યો છે કે જેમાં જોઈ શકાય છે કે અમરેલી કે જ્યાં ભારે વરસાદના કારણે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, જાણે અહીં પૃથ્વીએ લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો। ધોધમાર વરસાદથી નદી નાળા ડેમ છલકાયા। સરદાર સરોવર ડેમ 80% ભરાયો। નર્મદા ડેમની સપાટી 132.58 ફૂટે પહોંચી। પોરબંદરની મધુવંતી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। તો અમરેલીના ઠેબી ડેમનો દરવાજો પણ ખોલાયો। સુરતની કીમ નદી પણ બે કાંઠે વહેતી થઈ। રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ રાજ્યના જળાશયો છલકાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ડેમ, નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં 80% સુધી ભરાયો છે। તો ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં નર્મદા ડેમની સપાટી પણ 132.58 ફૂટ પર પહોંચી છે। તો આ તરફ પોરબંદરમાં ભારે મેઘ ખાંગા થતાં જ નદીઓમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। ઉપરવાસમાં પાણીની ભરપૂર આવક થતાં મધુવંતી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો। તો અમરેલીના ઠેબી ડેમનો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે। હાલ 556 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। અમરેલી, ચાપાથળ, પ્રતાપરા આ ઉપરાંતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદના કારણે કીમ નદીમાં પાણીની ભરપૂર આવક થતાં નદી હાલ બે કાંઠે વહી રહી છે। તો માંગરોળના મોટા બોરસરા ગામે આવેલો બેરલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો।
તો ગીર સોમનાથમાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદ ખાબકતા ચારો તરફ જળબંબાકાર થયો છે. વેરાવળ નજીકના બીજ ગામેથી પસાર થતી સરસ્વતી નદીનો આકાશી નજારો સામે આવ્યો. ગઈકાલે ખાબકેલા ભારે વરસાદ બાદ નદી નાળાઓમાં ધસમસતા પાણી આવ્યા. તાલાલા સાસણ, તાલાલા ઉના અને પ્રાચી તાલાલા તેમજ કોડીનારથી વેરાવળ જતો શિંગોડા નદીનો બ્રિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વહેતા થયા હતા. તો ગીર સોમનાથ જિલ્લાના આ આકાશી દ્રશ્યો છે કે જ્યાં હાલ નદીઓ કે નદી નાળામાં નવા નીરની આવક થઈ તેના કારણે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સરસ્વતી નદીનો આ આકાશી નજારો છે. નદી બે કાંઠે વહેતી થઈ. તો આ 4 વિન્ડો આપ જોઈ રહ્યા છો. ચાર અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અમરેલી, કલ્યાણપુર, દ્વારકાના દ્રશ્યો સાથે જળબંબાકારની જે સ્થિતિ પોરબંદરમાં સર્જાઈ છે તેના દ્રશ્યો અને ગીર સોમનાથના દ્રશ્યો. આ અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદ ના કારણે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેના દ્રશ્યો, આકાશી નજારો આ સામે આવ્યો છે. જળબંબાકારના આકાશી દ્રશ્યો છે કે જેમાં જોઈ શકાય છે કે અમરેલી કે જ્યાં ભારે વરસાદના કારણે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે જાણે અહીં પૃથ્વીએ લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો. ધોધમાર વરસાદથી નદી નાળા ડેમ છલકાયા. સરદાર સરોવર ડેમ 80% ભરાયો. નર્મદા ડેમની સપાટી 132.58 ફૂટે પહોંચી. પોરબંદરની મધુવંતી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. તો અમરેલીના ઠેબી ડેમનો દરવાજો પણ ખોલાયો. સુરતની કીમ નદી પણ બે કાંઠે વહેતી થઈ. રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ રાજ્યના જળાશયો છલકાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ડેમ, નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં 80% સુધી ભરાયા છે. તો ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં નર્મદા ડેમની સપાટી પણ 132.58 ફૂટ પર પહોંચી છે. તો આ તરફ પોરબંદરમાં ભારે મેઘ ખાંગા થતાં જ નદીઓમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ઉપરવાસમાં પાણીની ભરપૂર આવક થતાં મધુવંતી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. તો અમરેલીના ઠેબી ડેમનો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. હાલ 556 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યો છે. અમરેલી, ચાપાથળ, પ્રતાપરા આ ઉપરાંતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદના કારણે કીમ નદીમાં પાણીની ભરપૂર આવક થતાં નદી હાલ બે કાંઠે વહી રહી છે. તો માંગરોળના મોટા બોરસરા ગામે આવેલો બેરલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો. તો પોરબંદરમાં જળબંબાકાર પાણી ભરાવાના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે. પોરબંદરના આ દ્રશ્યો છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોય તે પ્રકારનો આ ડ્રોન વિઝ્યુઅલ સામે આવ્યા છે. નોંધ્ય છે કે છેલ્લા ઘણા સમયથી પોરબંદરમાં મેઘરાજાએ જે દબદબાટી બોલાવી તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. તો ભારે વરસાદ બાદ દ્વારકામાં જળબંબાકાર સર્જાઈ છે. અહીં રાવલ, કલ્યાણપુર પંથકમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જળબંબાકારનો આકાશી નજારો સામે આવ્યો. દ્વારકા જિલ્લાના રાવલ, કલ્યાણપુર પંથકમાં પાણી ભરાયેલા હોવાનો આ આકાશી નજારો સામે આવ્યો છે. ભારે વરસાદ બાદ દ્વારકા, કલ્યાણપુર પંથકમાં હાલ પંથક બેટમાં ફેરવાયો હોય તે પ્રકારના આ દ્રશ્યો છે. કલ્યાણપુર તાલુકાનો રાવલ આસપાસના વિસ્તારમાં ચારો તરફ પાણી જ પાણી છે. ગાગડીઓ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ગાગડીઓ નદીના તમામ સરોવર છલકાયા છે. ભારે વરસાદથી ગાગડીઓ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ. ડેમ છલકાતા હવે ખેડૂતોને થશે ફાયદો. ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવા આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તો અમરેલીથી આ દ્રશ્યો સામે આવ્યા છે. આકાશી નજારો ગાગડીઓ નદીના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ આ પૃથ્વીએ જાણે લીલી ચાદર ઓઢવી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખેડૂતો માટે આ ખૂબ જ સારા દ્રશ્યો છે, સારા સમાચાર છે, કારણ કે અહીં વરસાદના કારણે ખેડૂતોને ઘણો ફાયદો થશે. ડેમ પણ છલકાયો છે જેના કારણે ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યાનો હલ આવશે. તો આ આકાશી નજારો છે. ત્યારે હાલ અમરેલીમાં ઓવરઓલ કેવા પ્રકારે વરસાદી માહોલ છે તેને લઈને વધુ માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે. રાજન, અમરેલીમાં વરસાદના કારણે કેવી સ્થિતિ? પ્રીતિ, આમ જોવા જઈએ તો છેલ્લા 6 દિવસથી અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ને જેના કારણે અમરેલી જિલ્લાની લગભગ તમામ નદીઓ છે ફરી જીવંત બની છે. આ નદીઓ પર આવેલા જે તમામ ચેકડેમો છે અત્યારે છલોછલ ભર્યા છે.
અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે એ લાઠીથી પસાર થતી ગાગડીઓ નદીના દ્રશ્યો છે. લાઠીના હરસુરપુર દેવળિયા ગામથી લઈ અને લીલિયા તાલુકાના ક્રાકત સુધીમાં 42 કિલોમીટરમાં જે આ ગાગડીઓ નદી વહે છે તેના પરના લગભગ તમામ સરોવરો, તમામ તળાવ અને ચેકડેમો છલોછલ ભરાયા છે. છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં જે જળ સંચયની કામગીરી થાય છે તેના મીઠા ફળ હવે ખેડૂતોને પણ મળશે અને આ જે વરસાદી પાણી રોકવામાં સફળતા મળી છે તેના કારણે ખેતી છે ફરી જીવંત થશે અને આ પ્રકારના આકાશી દ્રશ્યો છે એ સામે આવ્યા છે. જી આભાર માહિતી આપવા બદલ. જૂનાગઢમાં વરસાદના વિરામ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ઉજ્જૈન મધુવંતી સાબરી નદીના પાણીએ તબાહી મચાવી છે. નદીના પાણીએ ખેતરોમાં ખાના ખરાબી સર્જી મગફળી અને લીલા ઘાસચારાનો સફાયો કર્યો છે. 52 ગામને જોડતા રોડ પર પાણી ફરી વળ્યા. ચોમાસામાં દર વર્ષે ઊભી થતી સમસ્યામાંનું કાયમી નિરાકરણ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં સારો એવો વરસાદ જે છે તે પડી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વરસાદને પગલે હવે ખેડૂતોને રોવાનો વારો આવે છે. દ્રશ્યો બતાવવા માંગીશ જે રીતે જૂનાગઢમાં એનડીઆરએફની ટીમો મૂકવાની વખત આવે છે. અનેક એવા ગામ જે છે સંપર્ક વિહોણા થયા હતા, ત્યારે અત્યારે હાલ જૂનાગઢના જોનપુર ગામમાં છીએ કે જ્યાં અનેક ખેતરો જે છે જે પાણીમાં તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જોનપુર વિસ્તારના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં મગફળી વાવેલી છે તે મગફળી અત્યારે હાલ વિનાશ નોતરી રહી હોય અને ખેડૂતોને રોવડાઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે. કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ તમામ જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે તેમના એકરોમાં જે વાવવામાં આવેલી મગફળી જે છે તે તમામ અત્યારે હાલ ધોવાઈ ગઈ છે. એટલે કે હવે સરકારને આ બાબતે કંઈક વિચારણા કરવી પડી શકે તેવો નોબત છે તે આવી છે. કેટલાક ખેડૂતો છે તે ખેડૂતો સાથે સૌપ્રથમ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. વડીલ, કેટલા સમયથી આપ આ પાક અહીંયા ખેતી કરતા હોવ છો અને જ્યારે આ પ્રકારનો વરસાદ આવે છે ત્યારે કેવો વખત જોવાનો વખત આવે? હું 40 વર્ષથી ખેતી કરું છું. હા, બરોબર. ને આ વરસાદમાં દર વર્ષે પાણી આવે જ છે. આ વખતે વધારે પાણી આવ્યું છે. જળતાંડવ બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા. ધોધમાર વરસાદથી ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો. મગફળી અને લીલો ઘાસચારો પાણીમાં તબાહ થયો છે. ઉજ્જૈન મધુવંતી સાબરી નદીના પાણીએ તબાહી મચાવી. ધોધમાર વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં સારો એવો વરસાદ જે છે તે પડી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વરસાદને પગલે હવે ખેડૂતોને રોવાનો વારો આવે છે. દ્રશ્યો બતાવવા માંગીશ જે રીતે જૂનાગઢમાં એનડીઆરએફની ટીમો મૂકવાની વખત આવે છે. અનેક એવા ગામ જે છે સંપર્ક વિહોણા થયા હતા, ત્યારે અત્યારે હાલ જૂનાગઢના જોનપુર ગામમાં છીએ કે જ્યાં અનેક ખેતરો જે છે જે પાણીમાં તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જોનપુર વિસ્તારના ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં મગફળી વાવેલી છે તે મગફળી અત્યારે હાલ વિનાશ નોતરી રહી હોય અને ખેડૂતોને રોવડાઈ રહી હોય તે પ્રકારના દ્રશ્યો છે. કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ તમામ જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે તેમના એકરોમાં જે વાવવામાં આવેલી મગફળી જે છે તે તમામ અત્યારે હાલ ધોવાઈ ગઈ છે. એટલે કે હવે સરકારને આ બાબતે કંઈક વિચારણા કરવી પડી શકે તેવો નોબત છે તે આવી છે. કેટલાક ખેડૂતો છે તે ખેડૂતો સાથે સૌપ્રથમ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. વડીલ, કેટલા સમયથી આપ આ પાક અહીંયા ખેતી કરતા હોવ છો અને જ્યારે આ પ્રકારનો વરસાદ આવે છે ત્યારે કેવો વખત જોવાનો વખત આવે? હું 40 વર્ષથી ખેતી કરું છું. હા, બરોબર. ને આ વરસાદમાં દર વર્ષે પાણી આવે જ છે. આ વખતે વધારે પાણી આવ્યું છે ને આ વખતે વધારે નુકસાની છે. શું લાગે છે આપને આ અત્યારે હાલ જે પ્રકારનો વરસાદ પડ્યો, સરેરાશ 10 થી 12 ઇંચ કહી શકાય જૂનાગઢમાં, ખાસ કરી જોનપુરમાં વરસાદને પગલે મગફળીની હવે શું સ્થિતિ? અટાણે છે ને મગફળી આ વધારે જે ઉપરવાસથી પાણી આવ્યું ને અહીં જોનપુરમાં એટલો વરસાદ છે 10 ઇંચ એટલો, મેંદરડા બાજુ 12 ઇંચ છે વરસાદ, અને એ હિસાબે પાણી બધું ભેગું થઈને આવેલું છે. હાબરી, બળોદરી અને મધુવંતી એ 3-4 નદીનું પાણી ભેગું થયું ને માંડવીમાં એકદમ છે ને ધોવાણ થઈ ગયેલું છે. જમીનનું ધોવાણ થઈ ગયું હિસાબે છે ને માંડવી ચોખ્ખી થઈ ગઈ. અને આ બધું માંડવી 5 દી થાય ને તો ડોડો બધા કાળા પડી ગયા અને સુકાઈ જાય. ખેડૂતને હોય 100% આમાં નુકસાની થઈ જવાની છે. જેમ જેમ પાણી ઉતરતું જાય ને એમ જેમ માંડવી છે ને ધોવાણ થતું જાય ને દેહ ખાતી જાય ચોખ્ખી. બીબડા દેખાઈ ગયા બાળને બધાને.
આમ તો સામાન્ય રીતે જ્યારે વરસાદ પડતો હોય છે તે કે ખેડૂતો માટે લાભદાયક હોય છે, ખેતી માટે પણ લાભદાયક હોય છે. આ પ્રકારનો વરસાદ છે તે ક્યારેક નુકસાન પણ નોતરતું હોય છે. અન્ય કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાતચીત કરીશું. સામાન્ય રીતે આ પ્રકારનો વરસાદ જ્યારે 10થી 12 ઇંચ થતો હોય છે ત્યારે ખેતીમાં લાભદાયક થતો હોય છે. આ પ્રકારનો એક ઝાટકે પડેલો વરસાદ કેવી રીતે વિનાશ નોતરી શકે? આ વખતે 10થી 12 ઇંચ ઉપરવાસમાં વરસાદ પડ્યો. એની મધવંતી, ઓજત અને સાબરી નદીના પાણી, આ અમારું અહીંયા આ ગામ ગણીને જોનપુર તો ઘેડનું નાકું ગણાય છે. આ વિસ્તારમાં બધી જ નદીઓના પાણીનો પ્રવાહ એકસાથે નીકળે છે. એટલે અંદાજિત 5 થી 6 ફૂટના લેવલે પાણી એકદમ ગેલ છે. એટલે ખેડૂતોને પારાવાર મોટામાં મોટી નુકસાની આ વર્ષે. દર વર્ષે પાણી તો આવે જ છે, પણ અવળું એકદમ મોટા લેવલે પાણી આવ્યું એની હિસાબે કોઈના બંધ પાડા હાથે. અને એક સ્ટેટનો અમારો જે પાડો છે એ તૂટેલ તો હતો જ, પણ આ વર્ષે 200 થી 300 ફૂટનું ગાબડું પાડી નાખ્યું તો ગામની બાજુ સુધી પાણી પૂગી ગયેલ છે આ વર્ષે. સરકાર પાસે શું અપેક્ષા, માંગણી? સરકાર પાસે અમારી એક જ અપેક્ષા છે કે વહેલી તકે આ જે કાંઈ પાડા તૂટેલા છે, નીચા બ્રિજ છે એ ઊંચા લેવામાં આવે અને ખેડૂતોને જે કાંઈ નુકસાની થઈ છે એનો તાત્કાલિક સર્વે કરી અને વહેલા તકે એને જે કાંઈ ચૂકવણું થતું હોય એ ચૂકવણું કરવામાં આવે. બિલકુલ. તો ખેડૂતોની પારાવાર મુશ્કેલી છે તેને સરકાર સાંભળે અને સરકાર સાંભળી અને સત્વરે તેનો નિકાલ લાવે અને તેનો જે સર્વે છે તે સર્વેમાં ક્યાંક ને ક્યાંક તેમને લાભ થાય. અંશતઃ જે બિયારણ જે છે તેની જે છે માંગ પૂરી થાય તે બાબતેની ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે. કેમેરામેન સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 જૂનાગઢ. વરસાદની બીજી સિસ્ટમ પણ તૈયાર. નવી સિસ્ટમ બનતા 26 ઓગસ્ટથી વરસાદનો દોર શરૂ થશે. ફરી ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. સિસ્ટમની અસર 30 ઓગસ્ટ સુધી રહેશે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી ચોમાસું ચાલુ રહેશે. કમ દબાવનું આ ક્ષેત્ર ગુજરાત ઉપર પહોંચી જશે, જેને લીધે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. 28 તારીખે દક્ષિણ ગુજરાતથી લઈને પાલઘર, મુંબઈ, સિંધુદુર્ગ, રત્નાગીરી સુધી ખૂબ સારો વરસાદ પડશે અને 29 તારીખે કચ્છ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં જોરદાર વરસાદ થશે અને મુંબઈથી ગોવા વચ્ચે ભારે વરસાદ પડશે. 30 તારીખ સુધી મુંબઈમાં ભારે વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. આમ આ સિસ્ટમ એટલે વરસાદનો અંત નથી. હજી 26 ઓગસ્ટથી ફરી પાછો મુંબઈમાં અને ગુજરાતમાં વરસાદનો સિલસિલો શરૂ થવા જઈ રહ્યો છે.